નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 29/9/2024 ને વાર રવિવાર। સૌથી પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વરસાદ ઘટતા ગરમી વધશે એવી અંબાલાલ પટેલે કરી આગાહી। અંબાલાલ પટેલનો ધડાકો, તૈયાર રહેજો નવી આગાહી સાથે। આ જિલ્લાઓમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। ફુલઝર નદી બે કાંઠે 18 ગામ તરફ જવાનો રસ્તો બંધ। છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ। ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા। નવરાત્રી માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈન 1, નવરાત્રી માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈન 2। નવરાત્રી અંગે હર્ષ સંઘવીનું મોટું નિવેદન। હર્ષ સંઘવીની નવરાત્રીને લઈને મોટી વિનંતી। ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ, 633 કરોડની ભેટ। પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આવશે હવે। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે વિસ્તારથી વાત કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને રોજે રોજના અપડેટ જાણવા મળે। વાત કરીએ વરસાદ ઘટતા ગરમી વધશે તે વિશે, તો છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવે ફરી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે। તેમણે જણાવ્યું છે કે વરસાદનું જોર ઘટશે। વરસાદ ઘટતા ગરમી વધશે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં 34 ડિગ્રી ગરમીમાં લોકો પરસેવે રેબઝેબ થશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। થોડા દિવસોના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે। તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી આપી છે, તેમના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક ભારે છે। આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે, તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે। ઉલ્લેખનીય છે કે કાલે ઘણી જગ્યાએ સારો વરસાદ થયો છે। ગુજરાતમાં શ્રાવણની જેમ મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આજે 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત વરસાદ પડી શકે છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે। ગત રોજ સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધી 189 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ ઉમરાપાડામાં 4.17 વરસાદ પડ્યો હતો। વાત કરીએ ફુલઝર નદી વિશે, તો ભારે વરસાદને કારણે ફુલઝર નદી બે કાંઠે વહેતી થતાં રૌદ્ર રૂપ જોવા મળ્યું છે। આમ થતાં 18 ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો। ભારે વરસાદને કારણે નાની પરવડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નાની પરવડીથી જૂનાગઢ, સોકી, તોરણિયા, ભેસાણ સહિત 18 ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો। ધોરાજીમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ પડ્યો। ગુજરાતમાં મેઘરાજા ફરી જોરદાર બેટિંગ કર્યા છે, જેને લઈને 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વ્યારામાં 8.5 ઇંચ, સોનગઢમાં 6.5 ઇંચ, વિસાવદર અને ઘોઘામાં 6 ઇંચ, પાલીતાણા, વાપી, વલભીપુર અને પારડીમાં 4.5 ઇંચ, વલસાડ અને ભાવનગરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો। બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ભારે વરસાદ પડતા બાજરી અને જુવારના પાકને નુકસાન થયું હતું। વાત કરીએ ઉકાઈ ડેમ વિશે, તો ગુજરાતમાં ફરી શ્રાવણ જેવો માહોલ છે। જો કે ઉપરવાસમાં પાણીની આવક ઘટી ગઈ છે, તેથી તાપીમાં ઉકાઈ ડેમમાં તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। ડેમમાં 69,137 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે 16,793 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આ ડેમની સપાટી 344.15 ફૂટ ઉપર પહોંચી છે। નોંધનીય છે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। નવરાત્રી માટે અમદાવાદ પોલીસની નવી ગાઈડલાઈન નંબર 1, ઘટના કે દુર્ઘટનાની જવાબદારી આયોજકોની રહેશે। મોટા સ્ટેજ માટે PWDનું સર્ટિફિકેટ મેળવવું પડશે। એન્ટ્રી એક્ઝિટ ગેટની સંખ્યા વધુ, ઇમરજન્સી એક્ઝિટ અલગ, ગરબાની જગ્યા સુરક્ષિત અને બીજાને અડચણ ન થાય તેવી સિક્યુરિટી ચેકિંગ બાદ જ પ્રવેશ। જગ્યાએ કેમેરા દરેક ગેટ પર પ્રવેશની અંદર કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ। કર્મચારીઓના આઈડી ફરજિયાત। પાર્કિંગની વ્યવસ્થા। નવરાત્રી માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈન 2, રાતે 12 વાગ્યા સુધી સાઉન્ડ માઇકની પરવાનગી। સ્થળ પર પ્રાથમિક સારવાર વ્યવસ્થા પારદર્શક।
કપડાં ન પહેરવા, લાગણી દુભાય તેવા ગીતો વગાડી નહીં શકાય, ધાર્મિક ગરબાના સ્થળે ચારેય દિશામાં 4 વોચ ટાવર ઊભા કરવા, ફાયર એનઓસીની શરતોનું પાલન કરવું, દિવસે પણ સુરક્ષાનું ધ્યાન રાખવું, રાજકીય બિનરાજકીય લોકો દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ ટાળવું, એમ્બ્યુલન્સની વ્યવસ્થા. નવરાત્રી અંગે હર્ષ સંઘવીનું મોટું નિવેદન. નવરાત્રી પહેલા ખેલૈયાઓને માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રીના ગરબા રમવા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે. તે મુજબ આખી રાત ગરબા રમી શકાશે, ગરબા રમતા કોઈ નહીં શકે. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતીઓમાં 5 વાગ્યા સુધી ગરબા રમશે. લોકો જેટલા વાગ્યા સુધી ઈચ્છે છે ત્યાં સુધી ગરબા રમશે. ખાસ કે અત્યાર સુધી તો રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાનો નિર્ણય રાખવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીની નવરાત્રીને મોટી વિનંતી. હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું કે નવરાત્રી પર ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે. આ વર્ષે બધા જ વેપારી મિત્રો સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને લોકો ઉત્સાહપૂર્વક નવરાત્રી મનાવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સૂચના અપાઈ છે. તેમણે વિનંતી કરી છે કે ખેલૈયાઓ અને આયોજકો મ્યુઝિક અને ડીજેનો ઉપયોગ એ રીતે કરે જેનાથી અન્ય નાગરિકો હેરાન નહીં થાય. સરકારે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. તેમણે લોકોને ફરજિયાત નિભાવવા કહ્યું. ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ 633 કરોડની ભેટ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠાના ડીસામાં ગરીબ કલ્યાણ મેળામાં 44મા સંસ્કરણમાં રાજ્ય સ્તરીય કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું છે, જેના થકી ₹45.80 કરોડના યોજનાકીય લાભોનું વિતરણ કરાયું. સીએમએ ડીસા લાખાણી તાલુકાના ગામોથી જૂથ પાણી પુરવઠા યોજના વિવિધ કામો રાણકપુર ઓપટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું, જેમાં ₹633 કરોડનો ખર્ચ થયો છે. વાત કરીએ પીએમ કિસાન યોજનાના 18મા હપ્તા વિશે તો પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. 18મા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે. નવરાત્રીના તહેવારમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ મોદી 5 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. તમને જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતને વાર્ષિક ₹6,000ની સહાય આપે છે.